इलेक्शन एजेंट 7 नंबर 0 ભાજપને પહેલી વખત પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે અને નરેન્દ્ર મોદીએ જે પ્રકારે એક આખું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરી છે એ મીડિયા પણ જાણે છે, આ દેશની જનતા પણ સારી રીતે જાણે છે કે એમણે જે પ્રકારે વાતાવરણ ઊભું કર્યું અને એ વાતાવરણ ઊભું કરવામાં નરેન્દ્ર મોદી સફળ થયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જૂનાગઢની વાત કરીએ પુંજાભાઈ તો 2009માં દિનુભાઈને સોલંકીને ભાજપને 13,000ની લીડ મળી હતી. આ વખતે 1.25 લાખથી ઉપરની લીડ જાય છે, તો એની માટેનું કેવું કારણ, એવું કહ્યું કોંગ્રેસ ક્યાં કાચી પડી? કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સંપૂર્ણપણે નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક કામગીરી કરી છે, છતાં પણ લોકોને એવું લાગ્યું છે, મતદારોને એવું લાગ્યું છે કે એક વખત દેશની અંદર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બને એને નજર સમક્ષ રાખીને જ મત આપ્યા છે. બાકીના કોઈ કારણો છે એ મતદાર ભાઈ બહેનોએ ધ્યાને લીધા નથી કામગીરીને ધ્યાને લીધી નથી, ઉમેદવારને વ્યક્તિગત બાબતોને પણ ધ્યાનમાં નથી લીધી નથી, અનુભવને પણ ધ્યાનમાં નથી લેવામાં આવ્યો. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બને એને નજર સમક્ષ રાખીને જ લોકોએ ભાજપને મત આપ્યા છે. એક વાત એવી પણ આવે કે કદાચ તમને એક ઓપોર્ચ્યુનિટી આવે, ભાજપમાંથી આમંત્રણ આવે તો શું ભાજપમાં જશો? ના, મને 2007ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ભાજપની અંદર લઈ જવા માટેનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું, મને કહેવામાં આવ્યું હતું, ત્યારે પણ મેં ઇનકાર કર્યો હતો અને હું 2007ની વિધાનસભાની ચૂંટણી હું હારી ગયો હતો ઉનામાંથી. મેં ત્યારે પણ નહોતું સ્વીકાર્યું. 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ મને ભાજપની અંદર લઈ જવા માટેનું કહેવામાં આવ્યું હતું, ત્યારે પણ મેં ઇનકાર કર્યો હતો. આ લોકસભાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ત્યારે પણ એક યા બીજી રીતે ભાજપના મિત્રો દ્વારા અને એના હાઈકમાન્ડ દ્વારા પણ મને કહેવામાં આવેલું કે ભાઈ તમે ભાજપમાં આવો, ત્યારે પણ મેં ઇનકાર કર્યો અને ભવિષ્યમાં પણ હું ભાજપમાં જઈ શકું નહીં. और देश के मतदाताओं ने और जूनागढ़ के मतदाताओं ने कुछ भी बाबतों में ध्यान देने के बजाय मात्र ने मात्र नरेंद्र मोदी पीएम बने उनको नजर समक्ष रख के मतदाताओं ने बीजेपी को वोट
किया है। एक बात ये भी अभी सामने आ रही है, लोग बहुत सारे कांग्रेस के लोग और सब लोग शिकायत कर रहे हैं ईवीएम के बारे में भी कोई शंका की बात ना 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 तो आप क्या ईवीएम के बारे में तो हमें तो ऑल इंडिया लेवल का प्रश्न है। वो दिल्ली में तो चर्चा बार बार होती रहे। पहले जो इलेक्शन हुआ था तब भी ईवीएम के बारे में बात हुई थी कि भाई ईवीएम में ये है ये है। मैं नहीं मानता कि ईवीएम में ऐसा हो। इलेक्ट्रॉनिक उपकरण है, हो सकता है, नहीं हो सकता है ऐसा भी मैं नहीं कह सकता हूँ, लेकिन सब जगह ऐसा होता है ये मैं नहीं मानता। यहाँ पे क्या हुआ होगा? नहीं यहाँ तो जूनागढ़ ना मतदाताओं ने ओनली फॉर मोदी पीएम बने इसको देख के ही वोट किया है। સોમનાથ વિસાવદરની શું સ્થિતિ છે? વિસાવદરમાં પહેલા હર્ષદભાઈ આગળ છે, બે ઇક્વલ હાલે. કેટલા આગળ છે? 1500 ની આસપાસ છે અત્યારે. કટોકટી છે. કટોકટી સોમનાથમાં સોમનાથ તો વિન થઈ ગયું. 16,000 મતથી 16,000 આગળ છે. એટલે એમાં તો એ એટલે એ તો વિન જ છે. વિસાવદર તમામ મીડિયા बारे जाता रही गुजरात का शेर आया। देखो देखो हर्षद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर्षद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर्षद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर्षद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर्षद भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। હર્ષદભાઈ સામે કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલ સામે મેદાનમાં હતા. ભાજપનો આખો એક જુવાળ હતો, એમાંથી તમે કોંગ્રેસની સીટ કાઢી આવ્યા. કયા મુદ્દાને આધારે તમે કહેશો કે અમારે અહીંયા સ્થાનિકનો મુદ્દો હતો અને મારી કામગીરી, હું સતત લોકોની વચ્ચે રહું છું. લોકો સતત વિચારતા હતા કે આ માણસને ગમે ત્યારે આપણે ધારાસભ્ય બનાવવો છે. દોઢ વર્ષ પહેલા માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આ જ વિસ્તારમાંથી 42,000ની લીડે જીતા હતા અને આજે 1.5 વર્ષ પછી એ જ મતદારોએ મને 10,285ની લીડે જીતાડ્યો. એ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એટલા બધા સમજદાર મતદારો છે કે આવી બધી લીડની સામે પણ ગુજરાતના માજી મુખ્યમંત્રીના દીકરા ભરત પટેલ સામે જો મને જીતાડ્યો હોય તો આ ઋણ હું જિંદગી આખી મતદારોને નહીં ભૂલી શકું. પ્રજાલક્ષી કામોમાં તમારી પ્રાથમિકતા કઈ રહેશે? પ્રજાલક્ષી કામોમાં પ્રજાલક્ષીમાં મારી જે છાપ છે 108ની, કે ગમે એવા કામ હોય લોકોના પબ્લિકના કામ માટે 108 પહોંચે એ પહેલાં હું પહોંચી જાઉં છું. એ છાપ હું કુદરતમાં પ્રાર્થના કરું કે એ છાપમાં મારી ઉણપ ન આવે. ભાઈ ઇન્ટરવ્યુ લઈને અમારે સાવજમાં પ્રજાએ જે મેન્ડેટ આપેલો છે એ સ્વીકાર્ય છે અને હું એવું માનું છું
કે મારે આવતા 3.5 વર્ષમાં 14,000 જેટલા મતદાર ભાઈઓને મનાવવાના રહેશે કે જેના થકી હું એમને સુધી મારી વાત પહોંચાડી શકું અને અમારા વિસ્તારના જે પડતર પ્રશ્નો રહેલા છે એ પ્રશ્નોને હલ કરવા માટે સત્તા પક્ષની માથે હંમેશા હું એક દબાણ રાખીશ કે આ પ્રશ્નોને વહેલામાં વહેલા પૂરા કરે અને અમારી જનતા જે પ્રશ્નોથી પીડાઈ રહી છે એનું નિવારણ કરવા માટે હંમેશા કાર્યરત રહીશ એ આજે દેશમાં એક ગૌરવનો માહોલ છે। આ દેશની અંદર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની સરકારે જે રીતે મોંઘવારી ભ્રષ્ટાચારથી દેશના નાનામાં નાના લોકોને પાયમાલ કર્યા હતા એમના વિરુદ્ધનો ચુકાદો આજે લોકોએ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની આ દેશની અંદર સૌથી ઐતિહાસિક લીડ અને જીત થઈ છે। ત્યારે આ જીત માટે ભારતીય જનતા પાર્ટી આ દેશના તમામ નાગરિકો, આ ગુજરાત રાજ્યના તમામ લોકો અને જૂનાગઢ મહાનગરના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે અને વંદન કરે છે કે જેને કોઈએ ધાર્યું પણ નહોતું એવી જંગી લીડ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે। અને આ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે આ દેશની ચૂંટણી લડાઈ હતી અને ભાવિ વડાપ્રધાન એટલે કે 2-3 દિવસ પછી આ દેશનું નેતૃત્વ સ્વીકારવાના છે નરેન્દ્રભાઈ મોદી। એક વડાપ્રધાન કેવા હોવા જોઈએ, એક નેતા કેવા હોવા જોઈએ, એક રાજદ્વારી કેવા હોવા જોઈએ એનું ઉદાહરણ નરેન્દ્રભાઈએ પૂરું કર્યું છે। છેલ્લા 5-6 મહિનામાં દેશની અંદર 3 લાખ કિલોમીટરનો પ્રવાસ, 5-4 હજારો સભાઓ અને દેશના 10 કરોડ લોકો સુધી પહોંચવાનો જેમને નેમ લીધી તેને 10 કરોડ લોકો સુધી પહોંચ્યા એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ અને ફક્ત રાષ્ટ્રવાદના ધ્યેય સાથે આ ચૂંટણી જીતી છે અને આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનો એક જ નારો હતો, એક ભારત શ્રેષ્ઠ ભારત, અબ કી બાર મોદી સરકાર। આ નારા સાથે ભારતીય જનતા પાર્ટીના દેશના તમામ કાર્યકરો એક થઈ અને રાષ્ટ્રહિત માટે આ ચૂંટણી લડાણી હતી। ખાસ કરીને જૂનાગઢ મહાનગરની અંદર અત્યાર સુધીની જૂનાગઢ વિધાનસભાની ઐતિહાસિક લીડ ભારતીય જનતા પાર્ટીને મળી છે। એમનું મુખ્ય કારણ નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને છેલ્લા 5 વર્ષથી આ જૂનાગઢ મહાનગરની અંદર કોંગ્રેસનું ભ્રષ્ટ શાસન, એમનાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। કોંગ્રેસના 5 વર્ષના શાસનની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી, ગ્રુપિઝમ કરી, અંદરો અંદર માથાકૂટો કરી, સભ્યોને ખરીદી અને સત્તા રીતે જે રીતે કોંગ્રેસે જૂનાગઢ મહાનગરની અંદર 5 વર્ષની અંદર ચલાવ્યું છે એમનાથી લોકો નારાજ છે। લોકો એમના વિરુદ્ધ ચુકાદો આપ્યો છે। આવનાર દિવસોની અંદર કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે। જે રીતે દેશની અંદર લોકોએ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે, જૂનાગઢ મહાનગરની અંદર સપોર્ટ આપ્યો છે, આવનાર દિવસોની અંદર ફરીથી લોકોને એક વખત ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવાનો છે। કારણ કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। હવે મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે તો જૂનાગઢના જે પ્રાણ પ્રશ્નો છે, જૂનાગઢના જે પ્રશ્નો છે એ આપણે સરળ રીતે નિભાવી શકીએ અને કોંગ્રેસનું ભ્રષ્ટ શાસન જોઈ લીધું છે। તો હવે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને ફરીથી એક વખત મોકો આપવાનો જૂનાગઢ નગરજનોને વિનંતી કરી। ફરીથી જૂનાગઢ નગરના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તન, મન અને ધનથી રાત દિવસ જોયા વગર જે કામ કર્યું હતું એમનું આ પરિણામ આવ્યું છે અને લોકોના ભરોસાનું આ બંને વસ્તુનું મિશ્રણ થતાં આજ હવે જંગી લીડ મળી છે। અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘર ઘર સુધી જઈ અને કોંગ્રેસના ભ્રષ્ટ શાસન જૂનાગઢ મહાનગરનું લોકો સુધી પહોંચાડી અને ફરીથી જૂનાગઢ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા આવે
અને લોકોના હિતના કામ થાય, જે રીતે દેશના હિત માટે લોકોએ ભરોસો મૂક્યો છે. હજી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને જૂનાગઢનું હિત આપણે સૌએ વિચારવાનું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વતી, ભારતીય જનતા પાર્ટી વતી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ અભિયાનની અંદર લોકોએ જે રીતે સાથ અને સહકાર આપ્યો છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસો ભારતીય જનતા પાર્ટી સાર્થક કરશે. આપણા વિશ્વાસ એળે નહીં જાય એવી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખાતરી આપું છું. અને આ અભિયાનની અંદર પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ લોકોએ જે સહકાર આપ્યો છે અને એમના સહકારથી ભારતીય જનતા પાર્ટીનો આજ ભવ્ય વિજય થયો છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી જૂનાગઢના તમામ નગરજનોનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. देश का नेता कैसा हो, देश का नेता कैसा हो.